સેન્સમાંથી ફરી એક વખત એક નવા પ્લોટમાં અને નવા એરિયામાં આપણે સુપિક્ષલના રિવ્યૂ ઘણા સારા મળ્યા છે, જેમાં 15/6/2025 આ કીડનું વાવેતર થયેલું, જે આપણે પ્લોટમાં ચોમાસામાં ખૂબ સારી વિઝિટ આપણી થયેલી, પણ કન્ટિન્યુ વરસાદ અને હેવી રેનની કારણે આ પ્લોટમાં આપણે જે રિવ્યૂ લીધા હતા તે ટાઈમે કીડ ઘણી નાની હતી. અત્યારે કમસે કમ 4-4.5 મહિના પછી આપણે કીડમાં આ પ્લોટમાં આવ્યા છે. તો આજે સુપિક્ષલના જે રિઝલ્ટ આવ્યા તે ઘણા સારા આવ્યા છે. એ કેમ કે જ્યારે આપણે જે પ્લોટ વરસાદમાં હતો અને અત્યારે આ જે પ્લોટ છે તેની કન્ડિશન ખૂબ સારી છે. એમાં એક તો આપણે જોવા જઈએ તો વ્હાઇટ રૂટના ગ્રબ્સ ઘણા સારા નીકળ્યા છે. બીજું કે જમીનમાં જે કીડ મૂકી, કીડમાં જે થડની સ્ટેમ હોય, સ્ટેમ ઘણા સારા છે. બીજું વસ્તુ કે જમીનમાં આખા જમીનમાં તમને એકદમ ભરે જમીન દેખાશે. તે આપણા આ એરિયાના જે એમ્પ્લોય છે આપણા મિનલભાઈ પટેલ લાડ, તે આજે બતાવશે કે આ જમીનમાં શું શું ઇફેક્ટ દેખાય છે તમને. તો મિનલભાઈ, તમે આ જમીનમાં બતાવો કે શું શું ઇફેક્ટ દેખાય છે. પહેલાં તો સ્ટેમ મસ્ત જાડો થઈ ગયો છે, બીજા રૂટ ડેવલપિંગ બેસ્ટ છે ને જમીન ફળદ્રુપ થવા માંડી છે એકદમ. અંદર બધા આખા ને તંતુ મૂળો ઘણા સારા દેખાવા માંડ્યા છે બહાર. જોઈ શકો છો આપણે. આપણે આ ગામ છે મારું બારડોલી એરિયામાં માંગરોલિયા ગામ છે, અને ત્યાં વિજયભાઈ પટેલ નામના ખેડૂત પ્રોગ્રેસિવ ફાર્મર છે. ત્યાં આપણે આ ટ્રીટમેન્ટ ચાલે છે અને ખૂબ જ સારું પરિણામ આ પ્લોટમાં આવેલું છે. તો સુપિક્ષોલ આપવાથી આ જમીનમાં જે પાણી ભરાઈ રહ્યું હતું તો તેના અવેજીમાં જે પાણી ભરાયું તે જ પ્લોટમાં કન્ડિશનમાંથી ઘણી સારી છે. આજે અમે પણ આ પ્લોટ પર આવ્યા તો ખૂબ આનંદ થયો કે આપની પ્રોડક્ટના આગળ ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે. તો દરેક ખેડૂત મિત્રોને એક જ વિનંતી કે સુપિક્ષોલનો ઉપયોગ તમારા ખેતરમાં કરો, ખરાબ જમીનને સારી કરો અને આપણી માટીને સારી બનાવો. થેન્ક યુ.